નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની લેક્ચર સિરીઝમાં હું ઉજ્જવલ પંડિત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 3 પિલર્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર, જેની અંદર લાસ્ટ બટ નોટ લીસ્ટ, જેમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ તથા પરોક્ષ કથનની વાત આજે કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે ટેન્સીસ પછીના સૌથી અગત્યના આસ્પેક્ટ્સમાં એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને ડિગ્રી, આ 3 પર્ટિક્યુલર યુનિટનો સમાવેશ થાય છે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે એક પ્રસ્તાવના રૂપે આ ટોપિકનો પરિચય મેળવીશું અને આ ટોપિકમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતોની ખાસ ચર્ચા કરીશું. તો આપણે વાત કરીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેની સામાન્ય સમજૂતી હું તમને આપી રહ્યો છું મિત્રો. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં સૌથી પહેલાં ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ. તો જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કરતો હોય અને એ બંને વ્યક્તિ પ્રત્યક્ષ રૂપે એકબીજાની સમક્ષ હાજર હોય, ફેસ ટુ ફેસ સામે, ત્યારે આપણે એને ડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખી શકીએ છીએ. હવે ઘણી બધી વાર એવું બને કે એક વ્યક્તિ બીજા વ્યક્તિની ગેરહાજરીમાં, આપણે અહીંયા ગેરહાજરી શબ્દ લખેલો છે. હવે ઘણી બધી વખત મિત્રો એવું બનતું હોય છે કે વાત કરવાની જે રીતભાત છે એમાં પરોક્ષ કથન પણ અંદર આવી શકે, જેમ કે અહીંયા આપણે ગેરહાજરી કરેલી છે. તો એ સિચ્યુએશનમાં ઘણી વખત એવું બનશે કે આ જે ગેરહાજરી છે એ સામેવાળા વ્યક્તિ ત્યાં હાજર નથી અને એની ગેરહાજરીમાં જ્યારે એના વિશે વાત કરીએ તો એ પરોક્ષ કથન તરીકે આપણે એને ઓળખી શકીએ. તો ફેસ ટુ ફેસ ડાયરેક્ટ એક વ્યક્તિ હાજર છે, બીજો વ્યક્તિ એના વિશે વાત કરી રહ્યો છે અને એ જે વાક્ય રચના બને છે એને આપણે પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ વાક્ય રચના તરીકે ઓળખી શકીએ. તો આ આપણે વાત કરી બેઝિક ડેફિનેશનની. હવે વાત કરીએ મિત્રો કે એક્ઝેક્ટલી આમાં કયા કયા પ્રકારના આપણે ફેરફારો જોવાના છે, ફર્સ્ટ લેવલથી શરૂ કરીને અપ ટુ લાસ્ટ. તો સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં આપણને અવતરણ ચિહ્નો આપેલા હશે. અવતરણ ચિહ્નોમાં આપણને ધારો કે કોમા એટલે કે અલ્પવિરામ આપેલું હોઈ શકે, ડબલ કોટ આપેલા હોઈ શકે. તો એ અવતરણ ચિહ્નો પહેલાં આપણને ગૌણ વાક્ય આપેલું હશે લેફ્ટ સાઈડ અવતરણ ચિહ્નોની પહેલાં. એ ગૌણ વાક્યને આપણે ક્રિયાપદ અંદર સમાવેશ થયેલો હશે અને એને રિપોર્ટિંગ વર્બ તરીકે ઓળખવાનું છે, RV. સૌથી પહેલી વાત એ છે આઈડેન્ટિફિકેશન કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જે અગત્યના 2 કમ્પોનન્ટ છે, જેમાં પહેલું છે રિપોર્ટિંગ વર્બ. તો એનું સ્થાન ક્યાં આપણે આવેલું છે? સૌથી પહેલાં તો અવતરણ ચિહ્નોની લેફ્ટ સાઈડ એની પહેલાં જેમાં ક્રિયાપદ આપેલું હશે એને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ઓળખી શકીએ. જ્યારે અવતરણ ચિહ્નો પછી જે મુખ્ય વાક્ય આપેલું છે, આની પહેલાં તો એ ગૌણ વાક્ય હતું જેને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે કીધું, અને મુખ્ય વાક્ય જે આપેલું છે એને આપણે રિપોર્ટિંગ સ્પીચ એટલે કે RS તરીકે ઓળખીશું. તો મિત્રો બહુ જ અગત્યના ટર્મ્સ છે. સૌથી પહેલાં પ્રી કન્ડિશન તો આપણને ખ્યાલ જ છે કે ટેન્સીસ પછી આવતું હોવાના કારણે આપણે ટેન્સ તો ઓળખવો પડશે જ, પરંતુ આ પહેલા 2 અગત્યના ટર્મ્સ જેમાં આપણે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. તો વાક્ય આપણને આપ્યું છે જેમાં અવતરણ ચિહ્નો આપેલા હોય અને લેફ્ટ હેન્ડ સાઈડ આપણે વાત કરીએ એની ડાબી બાજુ તો કોઈ ક્રિયાપદ આપેલું હશે તો એને આપણે કહીશું રિપોર્ટિંગ વર્બ, અને એના પછી અવતરણ ચિહ્નોની અંદર આવી રીતે ડબલ કોટ કરેલા હશે અને એની અંદર આપેલું હશે જે મુખ્ય વાક્ય હશે જેને આપણે કહી શકીએ રિપોર્ટિંગ સ્પીચ. તો સૌથી પહેલાં પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની ડેફિનેશન શું છે અને એમાં આવતા સૌથી પહેલાં 2 અગત્યના ટર્મ્સ અથવા એના જે 2 અગત્યના શબ્દો છે એને આપણે કહીશું રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ. તો અનુક્રમે આ 2 શબ્દોનું શું મહત્વ છે અથવા આ 2 શબ્દો જ્યારે એકની બીજા પર અસર લેવી હોય તો શું થાય એના વિશે માહિતી પણ આપણે મેળવવાની છે મિત્રો. હવે વાત કરીશું આગળ કે જેમાં અંગ્રેજી વ્યાકરણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કથનનું એકબીજામાં આપણે રૂપાંતર કરવાનું છે. એટલે કે એક વાક્ય આપણને આપેલું હશે ડાયરેક્ટ સ્પીચનું અને એમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું રૂપાંતર કરવાનું છે. ત્યારે એના વિશે થોડા ઘણા નિયમ છે જેની જાણકારી આપણને હોવી જોઈએ. લેક્ચર્સના જે આપણે સિરીઝ બનાવી રહ્યા છીએ એની અંદર મોટાભાગના વિડીયોઝમાં અલગ અલગ પ્રકારના નિયમની ચર્ચા આપણે કરવાના છીએ. તો એ નિયમમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એ જે ટ્રાન્સફોર્મેશન થશે, જે ચેન્જ આવશે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં, એમાં આપણે કયા પ્રકારના નિયમોનું પાલન કરીએ જેના કારણે આપણને જે વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં આપેલું હોય એનું ઇનડાયરેક્ટ કરતી વખતે
આપણને મુશ્કેલી ઓછી પડે, વાક્ય સાચું ટ્રાન્સફોર્મેશન થાય અને પરીક્ષામાં આપણે તૈયારી જે કરી રહ્યા છીએ એની અંદર આપણને ખૂબ જ સરળતા રહે. તો આ હતું આપણે સામાન્ય સમજૂતીમાં. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન કઈ રીતે કહેવાય. જેમ કે ધ ટીચર સેડ ટુ રાજેશ, યુ હેવ અ બ્રાઇટ ફ્યુચર. હવે આ વ્યક્તિ બોલનાર વ્યક્તિ છે, એટલે કે સ્પીકર, બોલનાર વ્યક્તિ. કોણ? ટીચર. એક વચનવાળા વ્યક્તિ છે, એના માટે આપણે હી અથવા શી લઈ શકીએ છીએ, સૌથી અગત્યની બાબત. પછી એણે રાજેશને કીધું, રાજેશ એટલે હી છે, કન્ફર્મ, અને આ છે સાંભળનાર વ્યક્તિ, એટલે કે લિસનર. હવે અત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ સ્પીચની. તો ટીચરે રાજેશની હાજરીમાં એને કીધું, આટલો જે પાર્ટ છે, આ જે સેક્શન છે, જે અવતરણ ચિહ્નોની પહેલા, એને આપણે રિપોર્ટિંગ સ્પીચ કહીએ છીએ. રિપોર્ટિંગ વર્બ કહેવાય એને, અને રિપોર્ટિંગ વર્બ કહીશું. રિપોર્ટિંગ વર્બ અંદર ક્રિયાપદ આપણું છે સેડ ટુ, એનાથી પણ ખ્યાલ આવશે. તો આ પાર્ટ આઈડેન્ટિફાઈ કર્યો. બોલનાર વ્યક્તિ કોણ છે, કયા વચનમાં છે, એના વિશે શું વિચારવાનું છે એ પણ કહી દીધું. સાંભળનાર વ્યક્તિ કોણ છે એ પણ ખ્યાલ આવી ગયો. અવતરણ ચિહ્નોની પહેલા જે આપેલું છે આટલું, એને રિપોર્ટિંગ વર્બ કહીએ, અને અવતરણ ચિહ્નોની અંદર જે મુખ્ય વાક્ય આપેલું છે આને આપણે રિપોર્ટિંગ સ્પીચ કહીશું. હવે આટલું નક્કી કર્યા પછી આપણે આનો ટેન્સ જોવાનો છે. યુ હેવ અ બ્રાઇટ ફ્યુચર, સાદો વર્તમાન કાળ છે. આટલી વસ્તુ ખ્યાલ આવશે સૌથી પહેલા. બોલનાર વ્યક્તિ કોણ છે, સાંભળનાર વ્યક્તિ કોણ છે, આ એક વચન છે, બહુવચન છે કે શું છે, અહીંયા કયા પ્રકારનું ક્રિયાપદ છે, તો સાદો ભૂતકાળ છે, અહીંયા રિપોર્ટિંગ વર્બ એને કહી શકાય, આ પાર્ટ રિપોર્ટિંગ સ્પીચ છે એવું આપણે કહી શકીએ. તો આટલી વસ્તુ આપણે ડિફાઇન કરી. હવે આ વાત કરીએ આપણે પ્રત્યક્ષ કથનની, જેમાં ટીચર રાજેશને કંઈ કહી રહ્યા છે અને રાજેશ ત્યાં આગળ પ્રેઝન્ટ છે. એટલે ટીચર રાજેશને કહ્યું કે તું અથવા તારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે, એવું આપણે કહી શકીએ. હવે એવું થશે કે જેમાં ટીચર રાજેશને કહી રહ્યા છે પરંતુ રાજેશ ત્યાં હાજર નથી, અથવા બંને વ્યક્તિમાંથી કોઈ હાજર નથી. તો કેવું થશે? તો એની અંદર ધ ટીચર ટોલ્ડ રાજેશ ધેટ હી હેડ અ બ્રાઇટ ફ્યુચર. ટીચરે રાજેશને કહ્યું કે, જેમાં આ નીકળી જશે અવતરણ ચિહ્ન, એમને ધેટ મૂકવામાં આવે છે. તે, આ તે એટલે કોણ છે? સાંભળનાર વ્યક્તિ માટે કહેવામાં આવ્યું છે. એટલે સૌથી પહેલા આપણે ચેન્જીસ જોઈએ. તો આપણને જે ચેન્જીસ આપવામાં આવેલા છે એમાં ધ ટીચર ટોલ્ડ, આ સેડ ટુ નું ટોલ્ડ થઈ ગયું, નંબર 1. પછી બીજો ચેન્જ આવ્યો કે આ અવતરણ ચિહ્નો નીકળી ગયા અને ધેટ આપવામાં આવ્યું, આ બીજો ચેન્જ. ત્રીજા નંબરનો ચેન્જ આવ્યો કે અહીંયા જે યુ હતું એ અહીંયા હી થઈ ગયું. તો આ યુ એટલે કોણ હતું? સાંભળનાર વ્યક્તિ એટલે કે રાજેશ. તો રાજેશ એટલે કે છોકરો, એટલે કે પુરુષ વ્યક્તિવાચક સર્વનામ છે, જેમાં આપણે હી મૂકવાનું છે. ચોથા નંબરનો ચેન્જ અહીંયા આવે છે કે જેમાં જે હેવ હતું એ હેડ થઈ ગયું. તો એમાં પણ નિયમ આપણે જોવાના છે, અને બાકીના શબ્દો એમના એમ છે. તો આ 4 મુખ્ય ચેન્જીસ આપણને આપી રહ્યા છે. ગુજરાતી કરીશું તો ટીચરે રાજેશને કહ્યું કે તેનું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે, તેનું ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય છે. તો જ્યારે શિક્ષક હાજર હતા ત્યારે શું કીધું હતું કે તારું ફ્યુચર બહુ બ્રાઇટ છે, કારણ કે રાજેશ સામે ઊભો છે. હવે ટીચર બોલ્યું છે પણ રાજેશ સામે નથી, તો ટીચર શું કહેશે શિક્ષક કે રાજેશનું ફ્યુચર એટલે કે તેનું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે, તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. હવે આ પ્રકારના ચેન્જીસ જ્યારે આપણે કરીશું ત્યારે આપણે આ ડાયરેક્ટ સ્પીચવાળું સ્ટેટમેન્ટ છે એને ઇનડાયરેક્ટમાં ઇઝીલી આપણે કન્વર્ટ કરી શકીએ. તો ખાસ મિત્રો, આ અત્યારે આપણે પ્રસ્તાવના જોઈ રહ્યા છીએ, જેમાં વાક્યો કયા પ્રકારના હશે, કયા કયા ચેન્જીસ આવે છે, શા માટે ચેન્જીસ આવે છે, એ ચેન્જીસની પણ આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો આ હતું પહેલું સ્ટેટમેન્ટ. હવે વાત કરીએ સેકન્ડ, જે પરોક્ષ કથન હતું. સેકન્ડમાં હી સેડ ટુ મી આઈ વિલ ફોલો યોર એડવાઇસ. હવે અહીંયા હી એટલે બોલનાર વ્યક્તિ એક વચન છે, એને મને કહ્યું મી, અને સેડ ટુ એટલે આટલો જે પાર્ટ છે એને આપણે કહીશું રિપોર્ટિંગ વર્બ કહીશું આને 100%. હવે આટલું જે વાક્ય છે એને આપણે રિપોર્ટિંગ સ્પીચ કહીશું. અહીંયા ચેક પણ કરી લઈશું કે આઈ વિલ ફોલો એટલે સાદો ભવિષ્યકાળ છે, એટલો પણ તરત ખ્યાલ આવી જશે. હવે ચેન્જીસ શું કરવાના છે? જે આપણે ચેન્જીસ કરીશું એ તરત આપણે જોઈ શકીશું કે કયા કયા ચેન્જીસ છે. આ પ્રત્યક્ષ કથન છે. હવે પરોક્ષ કથનમાં તેણે મને કહ્યું કે હું, એટલે ધારો કે સાંભળનાર વ્યક્તિમાં તો મી છે એટલે મને કહી રહ્યા છે. અહીંયા આઈ એટલે કોણ થશે? બોલનાર વ્યક્તિ, જે કોઈ પુરુષ વ્યક્તિવાચક વ્યક્તિ છે. વિલ ફોલો. હવે આ હી સેડ ટુ નું આપણે ટોલ્ડ કર્યું, પહેલો ચેન્જ લાયા. આ અવતરણ ચિહ્નો કાઢીને ધેટ લખી નાખ્યું, આ બીજો ચેન્જ લાયા. આઈ એટલે કોણ છે? બોલનાર વ્યક્તિ, એટલે આપણે આ આઈનું આપણે હી કર્યું, એ ત્રીજો ચેન્જ આવી ગયો.
ભૂતકાળની અસર જેમ અહીંયા લીધી હતી અને આપણે હેવનું હેડ કર્યું હતું એ પ્રમાણે અહીંયા વિલનું આપણે વુડ કરી દીધું એટલે ત્રીજા નંબરનો ચેન્જ આવ્યો. ફોલો યોર એડવાઇસ. યોર એટલે કોની? જે વ્યક્તિ સાંભળે છે એની એડવાઇસ. એટલે મી છે તો મીની પોઝેસિવ જે વિભક્તિ થવાની એ માય થશે. અહીંયા યોર એટલે આ પોઝેસિવ છે એટલે કે માલિકી દર્શક સર્વનામ. તો યુ માટે યોર હોય તો મી માટે શું હોય? માય અને એડવાઇસ. તો આ થયો આપણો ચેન્જ ચોથા નંબરનો. તો મિત્રો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિધાન વાક્ય જ્યારે આપેલું હોય તો આટલા ચેન્જીસ કરીને વાક્યમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ રૂપમાં એનું રૂપાંતર આપણે ઇઝીલી કરી શકીએ. તો આ વાત કરી આપણે જેમાં આપણે એક પ્રત્યક્ષ કથનનું આપણે પરોક્ષ કથન અત્યારે બનાવ્યું. તો આ બે એક્ઝામ્પલ માત્ર તમારી સમજૂતી માટે છે. એક પ્રાથમિક સમજણ તમારી ડેવલપ થાય, એક પ્રાઇમરી લેવલની અન્ડરસ્ટેન્ડિંગ કે સામાન્ય સંજોગોમાં આવું હોય અને આવું થાય. હવે એવું કેમ થાય છે એના વિશે આપણે દરેક નિયમની ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરીશું અને શક્ય હોય ત્યાં સુધી દરેક પ્રકારના સેન્ટેન્સીસ, દરેક પ્રકારના ટેન્સીસની પણ માહિતી મેળવી શકીએ. હવે મિત્રો વાત કરીએ કે જો રિપોર્ટિંગ સ્પીચ, હવે આપણને રિપોર્ટિંગ સ્પીચ કહે એટલે તરત ખ્યાલ આવવો જોઈએ કે આવું એક કથન હશે એને આપેલું હશે જેને આપણે RS કહીએ. જો રિપોર્ટિંગ સ્પીચમાં વિધાન વાક્ય આપેલ હોય, યાદ રાખવાનું છે. હવે અત્યાર સુધીના આપણે જર્ની કરી એમાં એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય, આને આપણે એફર્મેટિવ પણ કહી શકીએ. એફર્મેટિવ. પછી આવે છે પ્રશ્ન વાક્ય, ઇન્ટરોગેટિવ. પ્રશ્ન વાક્ય આની સાથે નેગેટિવ લઈ શકાય એટલે કે નકારવાચક. પછી ઘણી વખત પરીક્ષામાં નેગેટિવ ઇન્ટ્રોગેટિવ પૂછાતા હોય છે જેને આપણે પ્રશ્ન નકાર તરીકે ઓળખીએ. તો આ ત્રણ મુખ્ય પ્રકાર છે મિત્રો. એના પછી આપણે લઈએ છીએ એ છે ઇમ્પેરેટિવ, જેમાં આપણે આજ્ઞાર્થ વાક્ય જોઈએ, અને એક્સક્લેમેટરી. તો આટલા મુખ્ય જે પ્રકાર છે એના એટલીસ્ટ આપણને નામ ઇંગ્લિશ ગુજરાતીમાં સૌથી પહેલા ખબર હોય, કારણ કે અહીંયા તરત ઓળખવાનું આવશે કે વાક્ય કયા પ્રકારનું છે. જેમ કે વિધાન વાક્ય આપેલું હોય, આ રહ્યું વિધાન વાક્ય, તો સેડ ટુ નું આપણે ટોલ્ડ કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. આ બહુ અગત્યનો મુદ્દો છે કારણ કે રિપોર્ટિંગ વર્બમાં તમે ટોલ્ડ શા માટે કરો છો એનું આપણી પાસે લોજિકલ રીઝન આપેલું છે. જો રિપોર્ટિંગ સ્પીચમાં પ્રશ્ન વાક્યમાં આવેલું હોય તો સેડ ટુ નું આપણે કરી દઈએ છીએ આસ્ક્ડ. હવે અહીંયા વિધાન વાક્ય હતું તો આપણે ટોલ્ડ કર્યું. જો પ્રશ્ન વાક્ય હોય તો આપણે આસ્ક કરવાનું છે. એટલે મને વિદ્યાર્થી તરીકે રિપોર્ટિંગ સ્પીચમાં કયા પ્રકારનું વાક્ય આપેલું છે એ તરત જ ખ્યાલ આવવો જોઈએ, કારણ કે એના આધારે રિપોર્ટિંગ વર્બમાં ચેન્જ આવશે. પહેલા આ જે સ્ટેટમેન્ટ હું જોઈશ જે ડબલ કોટમાં આપેલું છે, અહીંયા ખબર પડશે કે આ કયા પ્રકારનું વાક્ય છે. એના આધારે પછી ખબર પડશે કે મારે ટોલ્ડ કરવું છે કે પ્રશ્ન વાક્ય હોય તો આસ્ક કરવું છે. પહેલું લખવાનું છે આ, પણ આ શું લખીશું એનો આધાર આ વાક્ય ઉપર રહેલો છે. એટલે રિપોર્ટિંગ સ્પીચ કઈ છે, કયા પ્રકારનું વાક્ય છે, એના આધારે લખીશું કે રિપોર્ટિંગ વર્બ કયા પ્રકારનું હોઈ શકે. તો આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આમાં કોઈ પણ પ્રકારની કચાશ કે કોઈ પણ પ્રકારની મિસ્ટેક અહીંયા ચાલશે નહીં. જો રિપોર્ટિંગ સ્પીચમાં આજ્ઞાર્થ વાક્ય આપેલ હોય, ત્રણ પ્રકારના વાક્ય લીધા. વિધાન વાક્ય હોય તો ટોલ્ડ લખવાનું છે, પ્રશ્ન વાક્ય હોય તો આસ લખવાનું છે. હવે આજ્ઞાર્થ વાક્ય આપેલ હોય તો એની અંદર આપણે ઓર્ડર્ડ, કમાન્ડેડ અથવા ઇન્સ્ટ્રક્ટેડ આવા પ્રકારના ક્રિયાપદ આપણે યુઝ કરવાના છે. તો ત્રણ વસ્તુ મિત્રો યાદ રાખવાની થઈ. સૌથી પહેલા જો આપણને પહેલું આપ્યું વિધાન વાક્ય તો આપણે ટોલ્ડ કરવાનું છે, પ્રશ્ન વાક્ય તો આસ્ક કરવાનું છે, અને આજ્ઞાર્થ વાક્ય આપ્યું હોય તો આ ત્રણ ક્રિયાપદ કમાન્ડ, ઇન્સ્ટ્રક્ટેડ અથવા ઓર્ડર્ડ એમાંથી કોઈ એક પસંદ આપણે કરી શકીએ. તો આ આપણે ખાસ જે ટ્રાયો છે ત્રણ એને યાદ રાખવા માટેના પ્રયત્ન સંપૂર્ણ કરીશું. શક્ય હોય તો વાક્યના પ્રકારને ઇમિડિયેટલી ઓળખવાનો પણ પ્રયત્ન આપણે અહીંયા કરવો પડશે. હવે આગળ વધીએ તો જ્યારે વિનંતીનો સંદર્ભ આપેલો હોય, માનો કે ઘણીવાર એવા વાક્ય આપેલા હોય કે જેમાં રિક્વેસ્ટ આપી હોય, તો હવે વાક્યના મૂળને અનુરૂપ, ટોનને અનુરૂપ, જેમ ધારો કે આપણે ટોલ્ડ કર્યું, આસ્ક કર્યું, ઇન્સ્ટ્રક્ટેડ કર્યું, કમાન્ડેડ કર્યું, એ પ્રમાણે અહીંયા આપણે રિક્વેસ્ટેડ કરવાનું છે. તો ચોથા પ્રકારમાં વિનંતીનો ભાવ પણ રજૂ કરેલો હોઈ શકે, તો એમાં પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું એ વસ્તુને. હવે એક એવું સ્ટેટમેન્ટ કે જેમાં રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ પણ પ્રકારના ચેન્જ કરવાના નથી, તો એમાં કયું સ્ટેટમેન્ટ છે જેમાં સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ, સાયન્ટિફિક ફેક્ટ. તો આ શું છે કે ઘણી બધી વખત એક્ઝામિનર એવો પ્રયત્ન કરશે કે તમે અમુક પ્રકારના યુનિવર્સલ ટ્રુથ, ધારો કે ધ સન
રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ઘણી બધી કહેવત છે જે આપણે લઈ રહ્યા છીએ, પણ સૌથી પહેલાં યુનિવર્સલ ટ્રુથ, વૈજ્ઞાનિક એટલે સાયન્ટિફિક ફેક્ટ, ઘણી જગ્યાએ કહેવત આવે છે, કહેવત આવે, પ્રોવર્બ. તો એ જગ્યાએ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે રૂપાંતર કરવા જઈએ તો રિપોર્ટિંગ સ્પીચવાળા વાક્યમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો રહેતો નથી. એમાં ભૂતકાળની કોઈ અસર અથવા કોઈ જ વસ્તુ આપણે લઈ શકીશું નહીં. ઘણી બધી વાર અમુક વિદ્યાર્થીઓને અમુક પ્રકારની કહેવત અથવા સનાતન સત્યની ખબર નથી હોતી અને એમાં પછી એ લોકો ચેન્જીસ કરવા લાગે છે, તો એ વસ્તુ અત્યારે એપ્લિકેબલ નથી. તો લગભગ મિત્રો જે પ્રાઇમરી ડિસ્કશન આપણે કરવાની હતી એમાં આપણે સામાન્ય એના વ્યાખ્યા, એના સ્વરૂપ, એનું એક એક એક્ઝામ્પલ ખાલી આપણે એની આઉટલાઇન ખાલી જોવા માટે, એક પહેલું પગ ચડવા માટે આપણે એવો પ્રયત્ન કર્યો કે જેની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણા માટે થોડું સરળ થઈ શકે. હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે આગામી પણ જે વિડીયો લેક્ચર સિરીઝ આવવાની છે એમાં જો ખરેખર ધ્યાન આપવામાં આવે તો ટોપિક આપણા માટે ખરેખર ખૂબ જ સરળ, ફાયદારૂપ અને માર્ક્સ ઓરિએન્ટેડ રહેશે. થેન્ક યુ એવરીવન.